ફાધર લોકોએ બધાને જમીન લીધેલી છે, સોનું લીધેલું છે, તો એ લોકોને ખબર છે કે આ જમીન અને આ સોનું મારે લાંબા ગાળા માટે અમને ખૂબ કામ આવશે. પછી એ લોકોને જમીનના પૈસા 1ના 5 ગણા, 8 ગણા, 10 ગણા પૈસા મળે છે. પોર્ટફોલિયો જોયા પછી મેં એને કીધું કે ભાઈ તમે ઇન્વેસ્ટર નથી. મેં એને લીધેલો હતો 365 રૂપિયામાં, 750 વેચી દીધો હતો. આજે પેજ ઇન્ડસ્ટ્રીનો ભાવ તમે જોઈ આવજો. જો 2008 થી રાખ્યા હતા તો હું 1 કરોડપતિ જ હોત કે ભાઈ આમાં પૈસા રોક એટલે રોકી દેતા. દે ડોન્ટ થિંક કે અમે આ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. એટલે કે એક ઇન્વેસ્ટર અને પાર્ટિસિપેટ, આ સૌથી મોટો ફોલ્ટ છે કે જેના કારણે પણ કોઈ પણ પાર્ટિસિપેટના પૈસા બનતા નથી. એપ્લિકેશનને એટલો બધો એક્સેસ છે કે દરેક જણ ફટાફટ જેને પણ કોઈ પણ સ્ટોક લેવો હોય ને એ લોકો પોતાની રીતે લઈ લે છે. દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. બાપ દાદા શેર લઈને રાખ્યા હતા, ફાઇલમાં કોપી રાખેલી હતી ને અત્યારે પછી નીકળ્યા ને ખબર પડી તો કરોડો રૂપિયા એવી રીતે બને છે. એ લોકોએ તો ભૂલથી ભૂલાઈ ગયા હતા. હમણાં એક મિત્રની કોમેન્ટ આવી કે દોસ્ત તમે ઘડીએ ઘડીએ દર વખતે એમ કહો છો કે ભાઈ ઇન્વેસ્ટર ઇન્વેસ્ટર ઇન્વેસ્ટર, બરોબર છે, તો એક્ઝેક્ટલી તમે ઇન્વેસ્ટર. આજે મેં પણ ઘણા વખતથી હું પણ હમણાં મેં ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરેલું છે તો હું ઇન્વેસ્ટર ના ગણાવ કરીને મેં પણ અત્યારે ટ્રેડિંગ કર્યું છે ને હું આમ કરું છું ને તેમ કરું છું, ઘણી બધી વાતો કરી. પછી મેં થોડોક એનો પોર્ટફોલિયો પણ જોયો, રાઈટ. પોર્ટફોલિયો જોયા પછી મેં એને કીધું કે ભાઈ તમે ઇન્વેસ્ટર નથી. તો એ જરાક અવઢવમાં પડતી તો કે પછી ઇન્વેસ્ટર કેના કહેવાય? તો મેં તો લાવ તમને કહું કે ઇન્વેસ્ટર કેનો કહેવાય. તો મિત્ર તમને કહું કે સાચા ઇન્વેસ્ટર અને ઇન્વેસ્ટરનો મતલબ શું છે. તો ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ફાઇનાન્સ વિથ DRSમાં. અને આજે આપણે ચર્ચા કરીએ કે ઇન્વેસ્ટર એટલે એક્ઝેક્ટલી શું કહેવાય છે. તો તમને હું એક મોટું એક ચિત્ર આપું. સૌથી પહેલાં તો કે છેલ્લા 5 વર્ષમાં 6 કરોડ ફોલિયો થઈ ગયા આપણા સ્ટોક માર્કેટના ડીમેટ એકાઉન્ટમાં. પણ સરપ્રાઇઝિંગલી છેલ્લા 5 જ વર્ષની અંદર 3 કરોડ તો છેલ્લા 5 વર્ષમાં જ એડ થયા છે, રાઈટ. તો હવે તમે મને વિચાર કરો કે આ એડ જે છે 3 કરોડ વધ્યા ખરા, પણ સૌથી મોટી દુઃખદ ઘટના તો ન કહી શકું હું, પણ કદાચ એમ કહી શકાય કે દુઃખની વાત એ છે કે એમાંથી કોઈ ઇન્વેસ્ટર નથી. દે આર પાર્ટિસિપેન્ટ. પાર્ટિસિપેન્ટ એટલે કે જસ્ટ કેવા ખાતર એ લોકો ઇન્વેસ્ટ હું નથી કહેતો, બસ કેવા ખાતર એ લોકો એક જગ્યાએ એમ કે ને કે ભાઈ આમાં પૈસા રોક એટલે રોકી દેતા. દે ડોન્ટ થિંક કે અમે આ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. એટલે કે એક ઇન્વેસ્ટર અને પાર્ટિસિપેટ. તો આપણે પાર્ટિસિપેટ 3 કરોડ એડ કરી દીધા માર્કેટમાં, એ લોકોના પૈસા આવી ગયા, પણ ઇન્વેસ્ટર તરીકે કોઈ પણ આમાં આવ્યું નથી. તો એની એક આપણે વિસ્તૃત ચર્ચા આજે કરીએ. જેમ મેં મારા મિત્રએ મારે દેખાડ્યો એના નાના દીકરાનો પોર્ટફોલિયો કે જેણે કેવી લે વેચ કરી છે અને ટ્રેડિંગ કર્યું છે સમથિંગ, પણ એને કંઈ એવું કંઈ લાંબુ એને એમ કે ને કે બહુ મોટું કાટલું કાઢ્યું નથી, સરવાળે એના હાથમાં કંઈ આવ્યા નથી. અત્યારે લગભગ એની બધી સ્ક્રીપ માઇનસમાં છે, રાઈટ. તો આપણે એની ચર્ચા કરવી નથી, પણ કારણ કહીએ અને ઇન્વેસ્ટર કોને કહીએ આપણે એની વાત કરીએ જે છે, રાઈટ. તો આપણે શરૂઆત કરીએ એક ખાસ આ પોઈન્ટથી. પહેલો સૌથી મોટો જે પ્રશ્ન, અત્યારે પ્રશ્ન તો ન કહેવાય પણ એમ કહે કે સૌથી મોટું એક કારણ એ છે કે ટ્રેડિંગને, જે નવા જનરેશનને ટ્રેડિંગને એન્ટરટેનમેન્ટ તરીકે એ લોકો આગળ આવ્યા છે. ઇન્ડિયા ફાઇનાન્શિયલી જેને એમ કહે ને કે બહુ જ આગળ વધી ગયું છે, પણ જેને આપણે એમ કહીએ છીએ ને કે ફાઇનાન્શિયલી ભલે આગળ વધ્યું હોય પણ ઇન્વેસ્ટર તરીકે આગળ વધ્યા નથી. ટ્રેડિંગને એ લોકોએ શું છે કે પ્લેટફોર્મ તરીકે અત્યારે એન્ટરટેનમેન્ટ તરીકે એ લોકો અત્યારે કર્યું છે. FY25 એટલે ફાઇનાન્શિયલ યર 2025માં સેબીનો એક ખાસ સારો રિપોર્ટ આવ્યો છે કે 91%, હવે હું ઇન્વેસ્ટર નહીં કહું, પાર્ટિસિપેન્ટ, 91 પાર્ટિસિપેન્ટ એવા હતા કે જેણે ફ્યુચર અને ઓપ્શન અને ટ્રેડિંગમાં લગભગ 1 લાખ કરોડ રૂપિયાનો લોસ લીધેલો છે. દેટ ઇઝ હ્યુમંગસ. તમે વિચાર કરો કે એસઆઈપીની દર વખતે તમે જોશો કે એસઆઈપીની મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી કન્ટિન્યુ વધતી જાય છે, જેના કારણે માર્કેટ સ્ટેબલ રહે છે. પણ એફએનઓના કારણે 91 પાર્ટિસિપેન્ટે 1 લાખ કરોડથી પણ વધારે પૈસા ગુમાવ્યા છે. તો શું આ તમને એવું લાગે છે કે ના કોઈ ઇન્ડિયાની માર્કેટમાં કોઈ કમાઈ નથી શકતું, ઇન્ડિયાની માર્કેટ બહુ રિઝિડ છે, અહીંયા કાંઈ વર્ક કરતું, ટ્રેડિંગ કાંઈ વર્ક કરતું નથી, બરાબર. પણ તમે જોજો કે જે 91% છે એ બધા પાર્ટિસિપેન્ટ છે, જે એંગેજ વિથ કેસિનો રાધર દેન ઇન્વેસ્ટમેન્ટ, રાધર દેન ઓનરશિપ ઓફ એસેટ.
એ લોકો શું કરે છે, ટ્રેડિંગને છે ને એઝ અ કેસિનો, આવ્યો, બેટ લગાવ્યો, મળ્યા તો ઠીક, ન મળ્યા તો કાંઈ નહીં, 2000 5000 2000 5000 જેમ જેમ આવ્યા ને એમ ઇન્વેસ્ટ કરતા ગયા અને નીકળતા ગયા, લોસ લે. તો એ લોકો શું એઝ અ કેસિનો તરીકે એ લોકો એને જોયું, એક એન્ટરટેનમેન્ટ તરીકે જોયું, લોંગ ટર્મ ઇન્વેસ્ટર તરીકે ન જોયું. આ જ એક એવી મિસ્ટેક છે જે ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટને સેપરેટ કરે છે, કે તમે પાર્ટિસિપેટ કરો પણ એઝ અ ઇન્વેસ્ટર બનીને પાર્ટિસિપેટ કરો, નહીં કે જસ્ટ એક પાર્ટિસિપેટ કરવું છે, ટ્રેડિંગ કરવું છે અને નીકળી જાઓ છો. તો એના કારણે તમારો લોસની સંખ્યા વધારે હોય છે, ઇન્વેસ્ટર આપણને મળતા નથી. તો આનું કારણ શું? આનું કારણ એવું છે કે એક્સેસ અત્યારે કોઈ પણ બે યંગસ્ટર ઊભા હોય, તમે એમ કહો ને કે ભાઈ મારા પરચેસ કરવું છે, આ કરવું છે, તો એપ્લિકેશનને એટલો બધો એક્સેસ છે કે દરેક જણ ફટાફટ જેને પણ કોઈ પણ સ્ટોક લેવો હોય ને એ લોકો પોતાની રીતે લઈ લે છે. દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ હું શું લઉં છું, કેવી રીતે લઉં છું, હું કયા કંપનીના લઉં છું. એ લોકોએ બસ કંપનીના શેર લઈ લીધા, પણ દે ડોન્ટ નો, તે એ લોકો કોઈ કંપનીની ઇકોનોમી સાયકલ નથી જાણતા, કંપનીનો કેશ ફ્લો નથી જાણતા, કંપનીને રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ નથી જાણતા, પ્રમોટરને નથી ઓળખતા, એની કોમ્પિટિટિવ પોઝિશન શું છે, કાંઈ ઓળખતા નથી. જસ્ટ કોકે કીધું, એક ફ્રેન્ડે કીધું ને લઈ લીધું. તો આ શું થયું? આ વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ, પણ શું કામ? એક્સેસ છે, ઇઝી છે કે તમે ફટાફટ તમે જે કહો ને તાત્કાલિક લેવડાવી લીધું, એટલે વિધાઉટ થિંકિંગ અહેડ, કોઈ પણ જાતના વિચાર્યા વગર એક્સેસ થઈ ગયું છે, એટલે એ લોકોએ લઈ લીધું છે. તો આ સૌથી મોટો ફોલ્ટ છે કે જેના કારણે પણ કોઈ પણ પાર્ટિસિપેન્ટના પૈસા બનતા નથી. શું કામ? કે એણે કોઈ પણ જાતના નોલેજ વિના, અન્ડરસ્ટેન્ડિંગ વિના, ખાલી એક એને જેને એમ કહે ને કે માધ્યમ મળ્યું, એ માધ્યમનો ઉપયોગ કરી લીધો, પણ મેં શું કામ કર્યો, કેવી રીતે કર્યો, શેના માટે કર્યો ને એ એને કાંઈ ખબર નહીં પડતી. એ લોકો શું કરે? ચેસ શું કરે ખબર? જેમાં રેલી આવે ને એટલે એને ચેસ કરે, અને જ્યારે રેલી પૂરી થાય ને એટલે એને સેલ કરી નાખે. એટલે શું થયું કે હાઈ પ્રાઇસમાં એન્ટર થાય ને લો પ્રાઇસમાં નીકળી જાય, અને પછી શું કે મને લોસ થયો છે, મને કંઈ મળતું નથી. દે ઓલવેઝ ચેઝ પાસ્ટ પરફોર્મન્સ. તો અહીંયા તમને ખ્યાલ પડી ગયો હશે કે હું શું કહેવા માગું છું. ત્રીજી વસ્તુ શું છે? વિશ્વાસ. એ લોકોમાં આત્મવિશ્વાસ બહુ છે જિંદગીમાં, બરાબર, પણ સામર્થ્ય નથી. વિશ્વાસ અને કોન્ફિડન્સ અને સામર્થ્યની વાત તમને કરું છું કે એ લોકોને શું છે ખબર છે? એફર્ટલેસલી આરામથી એ લોકો એક્સેસ કરી શકે છે. કોઈ પણ જાતના એ લોકોને તકલીફ પડતી નથી. એ તકલીફ નથી પડતી, એના કારણે એ લોકો ફટાફટ કોઈ પણ એપમાં જઈને એ લોકો એને એક્સેસ કરીને સેલ પરચેસ કે જે કંઈ પણ કરવાનું હોય છે ને એ લોકો કરી દે છે. પણ સામર્થ્ય એટલે જાણકારી નથી, અન્ડરસ્ટેન્ડિંગ નથી, બરાબર છે, કેવી રીતે એને યુઝ કરવાનો છે મારે એ કાંઈ એને ખબર પડતી નથી. બાકી જે એક્સેસ કરવા માટેના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો એ ઇન્સ્ટ્રુમેન્ટ એવી રીતે એ લોકોએ બનાવેલા છે જે ટ્રાન્ઝેક્શનને જે છે ને મેક્સિમાઇઝ કરીએ છે, વેલ્યુને મેક્સિમાઇઝ નથી કરતા. નંબર ઓફ ટ્રાન્ઝેક્શન વધતા જાય છે, પણ એનાથી વેલ્યુ જનરેટ નથી થતી. એનાથી એ લોકોને જે જોઈએ છે જેન્યુઇન અન્ડરસ્ટેન્ડિંગ એ જનરેટ નથી થતી. એના કારણે શું થાય છે કે એ લોકોની એસેટમાં જે ઓનરશિપ હોય છે એ ઘટી જાય છે. જસ્ટ ટ્રેડિંગ કરીને એ લોકો નીકળી જાય છે. તો એ સામર્થ્ય અને સમજણ ન હોવાના કારણે પણ માણસો કોઈ પૈસા બનાવી શકતું નથી. ત્રીજું, મોસ્ટ પીપલ, ઘણા વ્યક્તિ લોકો લાંબા ગાળાનું વિચાર કરીને કામ કરતા જ નથી. એ લોકો શું કરે છે કે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, મળ્યા ન મળ્યા, લઈને પૈસા લઈને નીકળી ગયા. આજે હું તમને એમ કહું, તમારા બાપ દાદા લોકોએ, ફાધર લોકોએ બધાને જમીન લીધેલી છે, સોનું લીધેલું છે, તો એ લોકોને ખબર છે કે આ જમીન અને આ સોનું મારે લાંબા ગાળા માટે અમને ખૂબ કામ આવશે. પછી એ લોકોને જમીનના પૈસા 1ના 5 ગણા, 8 ગણા, 10 ગણા પૈસા મળે છે. તો આ પણ એક જાતની એસેટ છે. ઇક્વિટી અને શેર માર્કેટમાં તમે જે કંપનીમાં ઇન્વેસ્ટ કરો છો એમાં તમે એક એની ઓનરશિપ પરચેસ કરો છો, તો એને પણ તમે ગ્રો કરવાનો ટાઈમ આપો, રાઈટ. તમે એ ઓનરશિપને લાંબા ગાળા સુધી રાખશો તો તમને પણ રિટર્ન્સ મળશે. આજે હું તમને કહું, ગમે કેટલાય બધા એવા શેર્સના તમને નામ તમને ખબર જ હશે. આપણે જનરલી બધાને એવા ખબર કે ભાઈ આના પૈસા 1 લાખ રૂપિયાના હતા, આટલા કરોડ થઈ ગયા, આટલા કરોડ રૂપિયા થઈ ગયા. ખબર પડી કે જૂના શેર પડ્યા હતા એને કાઢ્યા ને તો
ટાટા એલેક્સી છે, વિપ્રો છે, TCS છે, જૂના જૂના શેર છે, ઘણા બધા કોલગેટના છે, કોઈના પાસે હિન્દુસ્તાન લીવરના બાપ દાદા શેર લઈને રાખ્યા હતા, ફાઇલમાં કોપી રાખેલી હતી, અને અત્યારે પછી નીકળ્યા ને ખબર પડી, તો કરોડો રૂપિયા એવી રીતે બને છે. એ લોકોએ તો ભૂલથી ભૂલાઈ ગયા હતા. તમે ભૂલથી નહીં, જાણી બચીને ચાય કરીને ભૂલી જાઓ, તમને સારામાં સારા પૈસા મળશે. આજે હું તમને ખાસ સાવ સિમ્પલ વસ્તુ કહું કે આજની તારીખે મને ખ્યાલ છે કે પેજ ઇન્ડસ્ટ્રી જે મને ખ્યાલ હતો કે 7 અને 8 2006-7માં પેજ ઇન્ડસ્ટ્રી મારા હાથમાં હતો, ને મને ખબર છે કે મેં એને લીધેલો હતો 365 રૂપિયામાં, 750માં વેચી દીધો હતો. આજે પેજ ઇન્ડસ્ટ્રીનો ભાવ તમે જોઈ આવજો. જો 2008થી રાખ્યા હતા તો હું 1 કરોડપતિ જ હોત. તો આવી રીતે ઘણા લોકોને ઘણી વસ્તુ ખબર છે, પણ સારા સ્ટોક લઈને રાખશો તો તમને સારા પૈસા મળશે. એના કારણે હું તમને કહું છું કે મેં જે તમને વાત કરી કે પાર્ટિસિપન્ટ વધ્યા છે, પણ ઇન્ડિયાને જે જેન્યુઅન ઇન્વેસ્ટર જોઈએ છે કે જેના કારણે રિયલી માર્કેટ ગ્રોથ થાય, લોંગ ટર્મ વેલ્થ ક્રિએટ થાય, તો એ લોકો બધા એવોઇડ કરે છે. તો આ એક પાર્ટિસિપેટ અને ઇન્વેસ્ટર, આ બંનેની વ્યાખ્યા જુદી છે. આપણે પાર્ટિસિપેટ વધાર્યા છે, ઇન્વેસ્ટર નહીં. તો હું દરેક જેનઝીને, દરેક યંગસ્ટરને જે 25-30 વર્ષથી ઉપર છે અથવા 25 વર્ષથી શરૂઆત કરી છે, તો દરેકને કહીશ તમે ઇન્વેસ્ટર બનો, નહીં કે પાર્ટિસિપેન્ટ. તો દોસ્તો, તમને ખબર પડી ગઈ છે પાર્ટિસિપેટ કોણ અને ઇન્વેસ્ટર કોણ. તમારે શું બનવું છે કોમેન્ટ કરીને મને કહો. જો ઇન્વેસ્ટર બનવું હોય તો ડેફિનેટલી મને કોલ કરજો. આઈ વિલ સજેસ્ટ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ, આઈધર ઇન મ્યુચ્યુઅલ ફંડ ઓર હાઉ ટુ ઇન્વેસ્ટ. That's from all my side. આશા છે તમને ખબર પડી ગઈ છે ઇન્વેસ્ટર અને પાર્ટિસિપેટ. Comment me, who are you, investor or participant? Thank you.